નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 31મો પ્રચેતાઓની મુક્તિ। મૈત્રેય કહે છે, હે વિદુર, પ્રચેતાઓ વિષ્ણુના વાક્યને સંભાળીને જ્યાં જાજલી સિદ્ધદશા પામ્યા હતા ત્યાં સમુદ્ર કિનારે જઈને આત્મવિચાર કરવા લાગ્યા। પછી તે પ્રચેતાઓને નારદે જોયા। નારદને જોઈને પ્રચેતાઓએ સત્કાર કરીને નારદને પૂછ્યું, બ્રહ્મન, અમને ભગવાન વાસુદેવે અને શિવે આત્મજ્ઞાન કહ્યું હતું તે અમે ભૂલી ગયા છીએ, માટે અમને આત્મજ્ઞાન આપો। નારદ કહે છે, હે પ્રચેતાઓ, જેનાથી શ્રીહરિની સેવા થાય તે જ આયુષ્ય, જન્મ, કર્મ અને મન સફળ જાણવું। મૂળમાં પાણી રેડવાથી શાખા વગેરેને તૃપ્તિ થાય છે, એ રીતે ભગવાનના આરાધનથી સર્વ દેવોનું પૂજન થાય છે। દયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યા યેન કેનવા સર્વેન્દ્રિયોપશાંત્યા ચતુષ્યત્યાશુ જનાર્દન। પ્રાણીઓની ઉપર દયા રાખવાથી, ગમે તે ઉપાયે સંતોષ રાખવાથી અને સર્વ ઇન્દ્રિયોને વશ કરવાથી ભગવાન તત્કાળ પ્રસન્ન થાય છે। જે પુરુષો મતથી સાધુનું અપમાન કરે છે તેની પૂજાને ભગવાન સ્વીકારતા નથી। પ્રચેતાઓને આ પ્રમાણે કથા સંભળાવીને નારદમુનિ બ્રહ્મલોકમાં ગયા। પ્રચેતાઓ પણ ભગવાનના ધામમાં ગયા। શુકદેવજી કહે છે, હે રાજન, ઉત્તાનપાદનો વંશ મેં તમને કહ્યો, હવે પ્રિયવ્રતનો વંશ સાંભળો। જે પ્રિયવ્રત નારદથી આત્મવિદ્યા મેળવીને પૃથ્વીને ભોગવીને ભગવાનની સમીપમાં ગયા હતા। વિદુર મૈત્રેય મુનિની પાસેથી આ કથા સાંભળીને કહેવા લાગ્યા, હે મૈત્રેય મુને, તમે મારું અંધારું દૂર કર્યું છે। વિદુર આ પ્રમાણે કહીને મુનિની આજ્ઞા લઈને હસ્તિનાપુરમાં ગયા। ચોથા સ્કંધનો 31મો અધ્યાય સંપૂર્ણ।